વડોદરામાં તોફાની તત્વોએ તરખાટ મચાવતા કારના કાચ તોડ્યા છે। મારુતિધામ સોસાયટીમાં મોડી રાત્રે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ઘર પાસે પાર્ક કરેલ કારના કાચ તોડી અને તેઓ ફરાર થઈ ગયા। જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કારના માલિક જિગ્નેશ પટેલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસ સીસીટીવીના આધારે હવે તપાસ પણ કરી રહી છે કે આ શખ્સો કોણ હતા। પંચમહાલના કાલોલના વેજલપુરમાં તસ્કરો બાઇક ચોરીને ફરાર થઈ ગયા। જી હા, કાલોલના વેજલપુરની જૈન સોસાયટીમાં લોકો રાત્રે મીઠી જ્યારે નીંદર માણી રહ્યા હતા અને ત્યારે જ તસ્કર ટોળકીએ મોકાનો લાભ લીધો અને સોસાયટીમાંથી બે બાઇકની ઉઠાંતરી કરી। સોસાયટીમાં ઘર આંગણે લોક કરીને પાર્ક કરેલી બાઇકની ચોરી કરી અને 6 જેટલા શખ્સ ગાયબ થઈ ગયા છે। જો કે બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વેજલપુર પોલીસે બાઇક ચોરી અંગે તપાસ હાથ ધરી છે। તો તસ્કરો આવે છે, બાઇક ચોરી કરી અને ત્યાંથી ફરાર થઈ જાય છે। ઘર આંગણે જ લોક કરેલી હતી આ બાઇક અને ત્યાંથી જ 6 જેટલા શખ્સ ત્યાં આવે છે અને બાઇક ચોરી અને જતા જોવા મળી રહ્યા છે। સીસીટીવીના આધારે હવે તપાસ હાથ ધરાઈ છે। સુરતના પાંડેસરાથી બે ચેઇન સ્નેચર ઝડપાયા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરાના વડોદ ગામેથી ચેઇન સ્નેચરની ધરપકડ કરી છે। આરોપી મોહિત પટેલ અને રાહુલ કુમાર ઉર્ફે રંગાની ધરપકડ કરાઈ છે। આરોપીઓ પાસેથી 12 સોનાની ચેઇન, બાઇક સહિત 12,85,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આરોપી મોહિત સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 22 જેટલા ગુના પણ નોંધાયેલા છે। આરોપીઓ ચોરીને અંજામ આપવા માટે નંબર પ્લેટ વગરની ગાડીનો ઉપયોગ કરતા હતા। બંને આરોપી સુરતના અલગ અલગ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓને અંજામ આપતા હતા। સુરત શહેરમાં 12થી વધુ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું। આ બંનેની એમો એવો હતી કે અલગ અલગ સ્કૂટર, એક્ટિવા, એક્સેસ, કરિશ્મા બાઇક, આ બધા બાઇકો ઉપર પાલ અને અડાજણ વિસ્તારમાં સાંજના ટાઈમે મેક્ઝિમમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે છે એમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે એ પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા। બીઝેડ કૌભાંડ કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે અને ત્યારે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ વધુ કેટલાક ખુલાસા થયા છે। તપાસ એજન્સીએ કોર્ટ સમક્ષ કરેલ એફિડેવિટમાં ખુલાસો થયો છે અને જેમાં ભૂપેન્દ્ર ઝાલા દ્વારા બ્લેકના નાણાં વ્હાઇટ કરવા અનેક હથકંડા અપનાવવામાં આવતા હતા। ભૂપેન્દ્ર ઝાલા દ્વારા કપાસના ખોટા બિલ બનાવ્યાનું પણ તપાસમાં ખુલ્યું છે। કપાસનું ઉત્પાદન કે વેચાણ ન કર્યું હોવા છતાં ધોરાજીની એક કોટન મિલના પોતાના નામે બિલો બનાવ્યા હોવાની વિગતો ખુલી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જમાં પણ કરોડો રૂપિયા રોક્યા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। તો બિનાન્સ અને વજીર એક્સ જેવા એક્સચેન્જમાં એકાઉન્ટ ખોલી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાયું। એક્સચેન્જ આઈડીની તપાસ કરતા 19 કરોડ જમા થયા હોવાની પણ વિગતો ખુલી છે। 4 ડિસેમ્બરના પુરાલ ગામ નજીક સનલાઇટ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં રેડ કરતા આરોપીએ પોતાના મળતિયાઓને મોકલી ઓફિસમાં તોડફોડ પણ કરાવી હતી। સુરેન્દ્રનગરમાં લીંબડીના નટવરગઢ ગામના સરપંચના પુત્ર પર છરી વડે હુમલો કરવાની ઘટના બની છે, જેમાં સારવાર દરમિયાન સરપંચના પુત્રનું મોત થયું છે। નજીવી બાબતે બોલાચાલી થયા બાદ સરપંચના પુત્ર પર છરી વડે હુમલો કરાયો છે। આ ઘટનામાં સરપંચ જીણાભાઈ કાળિયા સહિત અન્ય 2 વ્યક્તિને પણ ઈજા પહોંચી છે। તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। આ હુમલો કરનાર સરપંચના પિતરાઈ ભાઈ જ હોવાનું જાણવા મળ્યું છે। હુમલો કરીને તે નાસી છૂટ્યો હતો અને ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। આવક છે પણ સુરતમાં ભર શિયાળે પાલ વોકવે ખાતે પડ્યો ભૂવો। ઘટનાના લાઈવ સીસીટીવી સામે આવ્યા। એક જ જગ્યાએ 7મી વાર ભૂવો પડતા ખળભળાટ। મનપાના રિપેરિંગ કામની પોલ ખુલી। સુરતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ। પાઇપલાઇનમાં ભંગાણ હોવાથી રસ્તા પર પાણી વહેતા થયા। 2 દિવસથી આ જ સ્થિતિ હોવા છતાં કામગીરી ન કરાયાનો આક્ષેપ।
ઉત્તર પ્રદેશના બજારમાં નબીરાઓનો આતંક. લોકોની ચહેલપહેલથી ભરેલા બજારમાં બાઇકનો સ્ટન્ટ કરનાર યુવકનો વિડીયો થયો વાયરલ. શખ્સે પૂરપાટ ઝડપે બાઇક હંકારી લોકોના જીવને જોખમમાં મૂક્યા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. ઉત્તરાખંડના અલ્મોરામાં રફતારનો કહેર. પૂરપાટ ઝડપે આવતી કાર અન્ય કારને અથડાઈ. જોરદાર અથડામણ થતા અન્ય કાર ભમરડાની જેમ ફરી વળી. ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા. અકસ્માતના સીસીટીવી વાયરલ થયા. મુંબઈના કુર્લા બેસ્ટમાં થયેલા બસ અકસ્માત બાદ બસની અંદરના સીસીટીવી સામે આવ્યા. અકસ્માત બાદ ડ્રાઈવર બસની બારીમાંથી કૂદતો દેખાયો. અકસ્માતમાં 7 લોકોના થયા હતા મોત. 49 લોકો થયા હતા ઇજાગ્રસ્ત. ચાલતી ટ્રેનમાંથી ઉતરવાની ભૂલ ક્યારે ન કરતા. ઉત્તર પ્રદેશના બરેલીમાં ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા યુવક ટ્રેન નીચે આવતા બચી ગયો. મુસાફરોએ યુવકને ખેંચીને જીવ બચાવ્યો. ઘટનાના ચોંકાવનારા સીસીટીવી વાયરલ થયા. વડોદરા મનપાએ વરસાદી કાંસને ગટરમાં ફેરવી દીધી. રૂપારેલ કાંસમાં સુએઝનું પાણી ટ્રીટ કર્યા વગર જ ઠલવાયું. વરસાદી પાણીના નિકાલ માટેના કાંસમાં પાલિકાની કરતૂતના ચોંકાવનારા વિડીયો સામે આવ્યા. વડોદરામાં 3 પોલીસ સ્ટેશન બહાર વાહનોનો જમાવડો. ડિટેન કરેલા વાહનો બની રહ્યા છે અડચણરૂપ. સયાજીગંજ, ફતેગંજ અને છાણી પોલીસ સ્ટેશન બહાર વાહનોનો જમાવડો. ડિટેન કરેલા વાહનોનો નિકાલ કરવા ગૃહ વિભાગનો આદેશ. વધતા અકસ્માતોને લઈ હાઈવે ઓથોરિટી એક્શન મોડમાં આવી છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રોંગ સાઈડથી ઓવરટેકિંગના કારણે અકસ્માત થતા હોવાનું જાણવા મળ્યું છે. વાહન ચાલકો ઇમરજન્સી લેનમાંથી ઓવરટેકિંગ કરતા અકસ્માતની ઘટનાઓ બને છે. વર્ષ 2024માં ખેડા જિલ્લાની હદ વિસ્તારમાં અકસ્માતની 13 ઘટનામાં 19 લોકોના મોત થયા હતા અને આવો જ અકસ્માત 17 એપ્રિલ 2024 થયો અને જેમાં અર્ટિગા કાર ઇમરજન્સી લેનમાંથી ઓવરટેક કરવા જતા આગળ ઊભી રહેલી ટ્રકમાં અથડાઈ હતી અને જેથી ઇમરજન્સી લેનમાં ઓવરટેકિંગ વખતે વાહનની સ્પીડમાં ઘટાડો થાય તે માટે હાઈવે ઓથોરિટી દ્વારા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઇમરજન્સી લેનમાં રમ્બલ સ્ટ્રેપ લગાવવામાં આવ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીની જે વાન છે કે જે ઇમરજન્સીમાં એને કોઈ જગ્યાએ પહોંચવું છે તો હકીકતમાં એની માટેની લેન છે. પરંતુ એની અંદર જે વાહન ચાલકો છે એ ખોટી ઉતાવળ કરી અને એ લેન ખાલી જોવે છે ત્યારે એ લેનમાં ખોટી રીતે ઓવરટેક કરી અને જલ્દી જે તે સ્થળે પહોંચવાનો ટ્રાય કરે છે અને એમાં ક્યારેક આગળ જો કોઈ ટ્રક હોય અથવા તો કોઈ આવું ઇમરજન્સી વાહન પાર્ક થઈ ગયેલું હોય કોઈ ટેકનિકલ ફોલ્ટને કારણે તો એની પાછળ અથડાવાથી આવા ભયંકર અકસ્માત થતા હોય છે. અને જે અમે અત્યાર સુધી એનાલિસિસ કર્યું એમાં મોટા ભાગના એક્સિડન્ટ એવા છે કે રોંગ સાઈડ ઇમરજન્સી લેનમાં ઓવરટેક કરવાથી આવું બને છે. અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ. હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની કરી છે ધરપકડ. પુષ્પા 2 ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ. પ્રીમિયરમાં ભાગદોડના મામલે કરાઈ છે ધરપકડ. પુષ્પા 2ના પ્રીમિયરમાં થઈ હતી ભાગદોડ. પોલીસને જાણ કર્યા વગર જ અભિનેતા ત્યાં પહોંચ્યા હતા અને અભિનેતા